આમ તો જો આપણે છે ને હઠ લગ્નમાં પોગી જાવી ને તો સારું. પાછું આજ સાંજે ફૂલેકું છે. ફૂલેકામ જઈને મારે ડિસ્કો કરવો ડિસ્કો. એ બોલ, હું તને શું કહું છું, આ ઘરાણા કાઢીને મૂકી દે, લાય થેલા મૂકી દો. કા નકા કોક ચોરી જાય છે. એ તારા બાપ એમ કોઈ નો સોરી જાય કેસે કોક સોરી જાય એમ કઈ કોઈ સોરે. આમ જો આ ઘરાણા રહ્યા ને એ પહેરવા હાથથી જ લીધા, ઠેલા મૂકવા ન લીધા. અને મને બધી ખબર છે આમે ભારે માયલા ઘરાણા પહેર્યા ને તને બળતરા થાય છે. હું જોઉં કેવા કોઈ સોરે હે, પહેરીને જ બેવું જા. તારો બાપ જો ગાડી આવી, ગાડી ઊભી રહે ને એટલે આપણે હારી બયું કે હારી છોકરીઓ હોય ને એને ઘરાણા પહેર્યા હોય ને એને લૂંટવાની છે. અને કોઈ પોલીસવાળા આપણને ભારે ને એ પહેલાં હાલ આપણે ગાડીમાં ચડી જાય. હાલ હે સરદાર, જો ઓલા બાઠિયા છોકરા પાસે એક સોડી બેઠી, કેટલા ઘરાણા પીરા છે. હાલ એને જઈને લૂંટી હાલ. કાંઈ કા ચડી જાય. એ આડવા તું આટલો બધે ઘુરિયા સડ્યો છો, શું થયું? એ મારી સોડીની ઉપાધિ થાય આ લે એ એમાં એની શું ઉપાધિ કરવાની? એ મારી સોડી રેલગાડીમાં એકલી જઈ છે અને એ લગનમાં, એટલે ઉપાધિ ન થાય. પણ એની હારે ઓલો બાબલો તો છે. એ મારે જો એ બાઠ્યો છે એ શું કરી શકે, અને પાછી જુવાન સોડી છે. એ અડવા ઈ ઉપાધિ કરમાં કાંઈ ન થાય, તું સાનો મનો હેઠો બેસા. ક્યારે પોગશું ભઈલા? સરદાર હાથ છોડી તો હોય ને કેટલા ઘરાણા પીરા. અરે બાપ રે, હા નહીં રાજા છોડીને લૂંટી લેવી છે અને કિડનેપ કરી લેવી છે. ઓ હલો આમ સાઈડમાં કમ ને બેવા દે. હાલ અમે જાય. હાલ એ ભાઈ પણ તમે કોણ છો? આ કારા લુગડા પહેર્યા છે ને બે ગયા. આ સીટ તો અમારી છે. મને ખબર છે અમે કોણ છે એ તારે જાણવું છે. કોણ છો? અમે લૂંટણિયા છે. સમજો ચોર છે, ચોર બધું લૂંટી લાગી. તારા જેવી હારી હારી છોડીઓ રેલગાડીમાં બેઠી હોય ને એને અમે લૂંટી લાવી. એ ભઈલા મને બચાય નકર લૂંટી લેશે મને. તારી જાતિના આ તારો ભઈલો બસાવ છે. આ દોઢ ફૂટ્યો. હલો કાનો માનો બેજા. હવે મારી વાત કાન ખોલીને સાંભળ. સાની માની આ બધા ઘરાણા કાઢીને અમને આપી દે, નકર તારા કાને કાપી લઈશું અને તારું ડોકું કાપી નાખશું. ના ના એવું ન કરતા, કાઢી તું બધું કાઢી દે. જલ્દી કર. હેલો લાય લાય. સાહેબ હા આ ટ્રેનમાં હવે સોર્યું બહુ થવા માંડ્યું હો. હા સાહેબ સોર્યું તો ઠીક છે પણ મારા દીકરા સોર્યું કરીને હવે તો સોર્યું ને કિડનેપ વતન કરી લે છે. અરે બાપ રે, અને પીછે ફોન કરીને 5-5 કરોડ રૂપિયા માગે છે. 5 કરોડ માગે? હા મારી બેટી આવી ગેંગ કઈ છે? સાહેબ ઈ ગેંગ બહુ મોટી છે. કાંઈ વાંધો નહીં, આપડા ઓલા સિક્રેટ જાસૂસ રહ્યા ને હા. એને ફોન કરીને બોલાવો એટલે પકડાઈ જાય છે. હા એ ઘરાણા તો તમને આપી દીધા ચોર ભાઈ, હવે અમને જવાય દો. સરદાર, મને લાગે આનો બાપો પૈસા વાળો છે. એક કામ કરી આનું કિડનેપ કરી અને એના બાપાના નંબર લઈને એને ફોન કરી કે પૈસા દઈ દે ને કે આનું ડોકું કાપી નાખશું. સાચી વાત. 1 કરોડ રૂપિયા માંગી. 1 કરોડ. અરે છોડી તારા બાપાના નંબર દે. હાલ. હા, પણ ચોરભાઈ મારા બાપા પાસે ફોન જ નથી. સરદાર એ નહીં કે આ કે છે. તારા બાપા પાસે ફોન હે? હા મારા બાપા પાસે ફોન છે.
તારી જાતની છોડી અમારી પાસે ખોટું ન બોલતી, નકર મારી નાખશું. સાની માની તારા બાપાના નંબર દે હાલ. આપું છું. તારા બાપાનું નામ શું છે? બાઠિયા બાપા. આ કોનો ફોન આવ્યો? હલો હલો, ફતેપુરનો બાટીયો બાપો બોલે? મારી વાત કાન ખોલીને સાંભળ. તારી છોડીનું અમે કિડનેપ કરી લીધું છે અને ફતેપુર સ્ટેશને તું આવજે 1 કરોડ રૂપિયા લઈને, નકર તારી છોડીને અમે મારી નાખીશું. નો હોય. ફતેપુરનું સ્ટેશન જો ને એની વાયલી સાઈડે કૂવો છે, એ કૂવે આવજે, બરોબર? હા. એ આપણું કામ થઈ ગયું. હવે આ રેલગાડી સ્ટેશને ઊભી રહે ને એટલે આપણે આને લઈને કૂવાવાળા રસ્તે જવાનું છે, કૂવા પાસે, બરોબર? હા. એ ડોહા, કા કોનો ફોન હતો? એ તને ડોશી હું વાત કરું, એ ગુંડાએ હે ને આપણી છોડીને પકડી લીધી છે અને એને હે ને 1 કરોડ રૂપિયા માંગ્યા છે. જો આપણે નહીં દે ને તો આમ તો મારવાની ધમકી દીધી. અરે બાપરે, તો ડોહા આપણે 1 કરોડ રૂપિયા લઈને ક્યાં જવાનું છે? એ રેલવે સ્ટેશનના કૂવો રહ્યો ને બહાર, અહીંયા. અરે બાપરે, પણ ડોહા આપણી પાસે 1 કરોડ રૂપિયા હે નહીં. 1 કરોડ રૂપિયા ક્યાંથી કાઢવા? હવે છે ને ઉપાધિ કરીમાં આનું હવે કાંઈ ન કરાય, કામ કરી આ વાત જઈને ગામને કરી. હાલો. હા. હવે મારી વાત સાંભળ. સ્ટેશન આવી ગયું છે, કાંઈ ગાને લઈ લે હાલ. ગાડીમાં ઉતરીને આપણે કુવે ભાઈ જાય. દેકારો ન કરતા આવી જાય. મૂંગી રીજે નકર મારી નાખશું. હાલ લેતો સ્ટેશને કોઈ નથી. હાલો કાંઈ કા આપણે કુવે ભાઈ જાવ, કુવે. હાલે આમ મૂંગી મત. ગામના એ ક્યાં છો બધા? એ ગાય ગાય હાલો. ગામના મારું બેટું આ કોણ હાથ પાડે હે? નક્કી કે શું લાગે હે? હાલ તો ગયો કા ગામના કોક તો હાલો ગાય ગા. એ ગામના એ સવિતા, સાંભળ તો, કોક રાયડું પાડતો એવું ના લાગતું? હા, હાલો કાંઈ કા. એ ગામના કોક તો હાલો ગાય ગા. એ ગામના એ ક્યાં બેટું કોક હાથ કરતું લાગે. હાલો તો જાવી. ગામના કોક તો હાલો ગાય ગા. એ ગામના ટીટિયા ગાય ગા તોડ. આ કંકુમાં હું રહ્યું ને હું થયું હે? અરે આમ તો હું તને શું વાત કરું, અમારામાં છે ને એક ગુંડાનો ફોન આવ્યો હતો અને એને છે ને મારી રાતડીને પકડી લીધી છે. અને શું કીધું ખબર છે કે ગાયકા ગમે અહીંથી 1 કરોડ રૂપિયા લઈને આવો, નકર અમે તમારી છોડીને મારી નાખ્યું. અને આમ જો પૈસા લઈને છે ને ઓલા રેલવે સ્ટેશન પાસે કૂવો ન રહ્યો અહીંયા લઈને જવાનું કીધું છે. અને અમારી પાસે 1 કરોડ રૂપિયા નથી. એની મને હવે શું કરવું? 1 કરોડ રૂપિયા એને ક્યાંથી ને આપવા? તમારી પાસે 1 કરોડ? એ જ વાત છે, અમારી પાસે પૈસા નથી. જમીન હોત તો જમીને વેચ દે. ટીટિયા તું કઈ કરીને. હવે આનું શું કરવું? ભાઈ આપણે એક કામ કરી, રેલવે સ્ટેશને જાવી, ત્યાં પોલીસ વાળા છે ને એની આ વાત કરી. હાલો હા, એ તારી વાત છે. હાલો હાલો કયો કા. લેતો આ બાજુ આવો, આ બાજુ આવો. આવી જાઓ આપણો કૂવો. આ કૂવાનું જ આપણે એડ્રેસ આપ્યું હતું. આનો બાપો રહ્યો ને આ કૂવા પૈસા લઈને આવશે. આવશે તો ખરા ને એનો બાપો. એટલે આવે જ ને ભલામણા. આપણે આને મારી નાખવાની ધમકી આપી છે અને અંધારા સુધી આપણે વાટ જોવી. જો અંધારો થાય ને ત્યાં સુધી ન આવે ને તો પછી અંધારું થવા દે. પછી તો તને ખબર જ છે ને આપણી.
જમાદાર હા સાહેબ આ ગામના બધા અહીંયા કેમ થોડે આવે છે હા કઈ થયું લાગે છે હવે જાઓ જો સાહેબ મદદ કરો અમારી. પણ શું થયું આખી વાત કરો અરે સાહેબ હું તમને આખી વાત કરું. અમારામાં છે ને ગુંડાનો ફોન આવ્યો હતો અને એને છે ને મારી છોડીને કિડનેપ કરી લીધી છે અને એને 1 કરોડ રૂપિયા માંગ્યા છે. જો અમે 1 કરોડ રૂપિયા લઈને નહીં જાવીને તો એ અમારી છોડીને મારી નાખશે. અને આમ જુઓ આ રેલવે સ્ટેશન પાસે જે કૂવો રહ્યો ને અહીંયા પૈસા લઈને જવાનું કીધું છે. અરે બાપ રે જમાદાર આ તમે વાત કરી ઈ જ ગેંગ છે ને આ મારા દીકરા પકડવા જોશે આને આઈડિયો કરવો પડશે કંઈક આઈડિયો કરવો પડશે હે બાદશાહ અહીંયા આવ. તું છે ને આ ઠેલો લઈને આગળ જા મેં આમ જો વાંહે થઈને પકડી લીશું ને સાહેબ આ તો ખાલી છે. એ તારો બાપ ઈ ખાલી છે ઈ તને ખબર છે એને ક્યાં ખબર છે આગળ જા ગેંગને મૂકવા નથી થતી જમાદાર હાલો ધીમે ધીમે હાલો મેં બોન તને ના પાડતી કે ઘરણા પહેરમાં મેં કીધું થેલામાં નાખી દે તોય માનીને તુંય મરીશ પણ મને હારવાર મારીશ એ ભઈલા હાસી વાત તારી. મેં ઘરાણા નો પહેર્યા હોત ને તો સારું હતું. ઈ મને આ કેરના બકબક કરે છે અને આનો બાપો એ જે પૈસા લઈને નો આવ્યો. ઓય હાલ હવે તો અંધારાની રાહ ન જોવી. હાલ હાલ. એ સરદાર રિયો કડીક રાહ જોવો આનો બાપો ક્યારે આવશે? આવશે જલ્દી આવે તો સારું. સરદાર આયુ બે છોડી ઇતર બાપો હે ને હા ઈ જ મારા બાપા હે. આયો આ બાટિયો આનો બાપો. આ છોકરોય બાટિયો એનો બાપોય બાટિયો. પણ આ સોડી કેમ લાંબી છે? એની માં લાંબી છે એ બધું મેકો ને હવે ઓય ઠેલો લઈ લે આપણા પૈસા આવી ગયા. સરદાર આમાં કઈ વજન જ નથી. વજન નથી ના તારો બાપ ખોલતો ખરો ચેક તો કર છે કે નહીં કાય જો કાય જો સરદાર 1 કરોડ તો શું આમાં 1000 પણ નથી. અરે બાપ રે તારી મને બાઠિયો. ઓય બાપા બાકીના ને દેવો એઠા ભણિયાઓ કે ધૂના તમને ગોતી છે ભાર્યા સોર્યું કરી બિચારાના બધાયના ઘરાણા કાઢી લ્યો છો. તમારી બહુ મોટી ગેંગ છે કા પણ બધાને પકડી લીધી ઉપાધિ ન કરો સોર્યું કરો છો એ બાઠિયા આ બધું એ તું તારી જાય ને હે છોડી હા સાહેબ. આને તને કઈ હેરાન તો નથી કરી ને બે એ ના સાહેબ હેરાન કરી નથી. સારું કર્યું તમે આવી ગયા. જો તમે નો આવ્યા હોત ને તો આ રાતે મને હેરાન કરે. હે તારી માને આવા હલકાઈ છો કાંઈ વાંધો નહીં હેરાન તો હવે અમે કરશું તમને તમતારે ઉપાધિ ન કરો ઉભો થા સમાદાર લઈ લો અને પોલીસ છો ચાલો એ સાહેબ ઘરાણા ઘરાણા કાઢો એટલા જતા ને હા સાહેબ. હે બીજા નથી ને થાવલો હાલ